ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે પહેલો સમ છે એ ગણીને જોઈ લીધો. હવે જે બીજો સમ તમને આપેલો છે એમાં બોમ્બે ટ્રેડિંગ કંપની લિમિટેડ વાળો જે સમ છે જે તમને મોકલ્યો પીડીએફમાં, એ રીતે આપણે ચેક કરવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં તમને કીધેલું પ્રિપેર સ્ટેટમેન્ટ શોવિંગ ફોલોઈંગ ડિટેલ્સ ફ્રોમ બેલેન્સ શીટ્સ એન્ડ અધર ડિટેલ્સ ગિવન બિલો ઓફ ધ બોમ્બે ટ્રેડિંગ કંપની લિમિટેડ. જો એને ફર્સ્ટ કયું સ્ટેટમેન્ટ બનાવવાનું કીધું? સ્ટેટમેન્ટ ઓફ ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલ, એટલે એ આપણે બનાવ્યું છે. અને સેકન્ડ સોર્સિસ એન્ડ એપ્લિકેશન ઓફ ફંડ. સોર્સિસ અને એપ્લિકેશન ઓફ ફંડ વાળું જે પણ સ્ટેટમેન્ટ છે એ આ પતી જાય પછી હું બનાવી નાખું છું. એક પછી એક એડજસ્ટમેન્ટ ચેક કરીએ, કારણ કે તમને બધાને ખબર છે કે સર તમે કહેશો સ્ટેટમેન્ટ શોઈંગ ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલ છે એ આપણે બનાવવાનું. પછી મેં તમને કીધું હતું કે નેસેસરી એકાઉન્ટ છે એ બનાવવાના, પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ છે તો એ બનાવવાનું. આ દરેક વસ્તુની આપણે ડિસ્કશન કરી હતી તે, પણ એમાં એક જ પોઈન્ટ એવો હતો કે જે ક્લિયર થાય એવો નહોતો કે સર નેસેસરી એકાઉન્ટ તો કયા કયા એકાઉન્ટ્સ છે કે જે નેસેસરી ગણાય. તો એડજસ્ટમેન્ટ સ્ટાર્ટ કરીએ તો એમાં ફર્સ્ટ એડજસ્ટમેન્ટ તમને આપ્યું, ડ્યુરિંગ ધ યર ઇન્વેસ્ટમેન્ટ્સ વર્થ ₹8,000 were sold at price of ₹8,500. જો ખાસ એડજસ્ટમેન્ટ જુઓ તમે, ઇન્વેસ્ટમેન્ટ છે એ પરચેસ સેલ થાય છે. ફર્સ્ટ પોઈન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ પરચેસ સેલ થાય છે તો એના ટ્રાન્ઝેક્શન નોટ ડાઉન કરવા માટે આપણે શું કરવું પડે? ઇન્વેસ્ટમેન્ટનું જે લેજર છે એ આપણે બનાવવું જ પડે, બરોબર? એટલે ટ્રાન્ઝેક્શન આપ્યા હોય એના ઉપરથી આપણને ખ્યાલ આવી જશે કે નેસેસરી અકાઉન્ટ છે એ કયા પ્રિપેર કરવાના, બરોબર? એટલે ફર્સ્ટ આપણું જે અકાઉન્ટ છે એ કયું બનશે તો કે ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ. મેં મારી રીતે આ પ્રિપેર કરીને રાખ્યા છે, કારણ કે પછી વિડીયો બનાવતી વખતે આપણે એ બધું દોરી અને એમાં જે સમય જાય એની કરતાં બેટર છે કે આ શું કરી નાખ્યું, વહેલા જ આપણે પ્રિપેર કરી નાખ્યું છે. બીજી વસ્તુ, આપણી જે પણ કોલેજની યુટ્યુબ ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ કરીને રાખો, એટલે જેથી કરીને એમાં નોટિફિકેશન ઓન રાખજો, જેથી તમને જ્યારે પણ લેક્ચર અપડેટ થાય તો ઓટોમેટિકલી તમને એની નોટિફિકેશન છે એ શું થઈ જશે, મળી જશે. એટલે આ એક પોઈન્ટનું તમે ધ્યાન રાખજો. તો આગળ આપણે જોઈએ તો પહેલું તમારું ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ વાળું એડજસ્ટમેન્ટ. પછી સેકન્ડ એડજસ્ટમેન્ટ ચેક કરો, નેટ પ્રોફિટ ઓફ ₹62,000 આફ્ટર ડેબિટિંગ ડેપ્રિસિએશન ઓફ ₹70,000 પ્લાન્ટ એન્ડ મશીનરી એન્ડ 10,000 પ્રોવિઝન ફોર ટેક્સેશન. જો આપણને નેટ પ્રોફિટની જે અમાઉન્ટ આપી એનો કોઈ આપણને યુટિલાઇઝેશન નથી. કેમ? તો કે આપણે પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ બનાવી નાખ્યું છે અને એની ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ બંને વસ્તુ આપણે લખી નાખી છે, એટલે આપણને નેટ પ્રોફિટની એમાઉન્ટની કોઈ રિક્વાયરમેન્ટ નથી એઝ સચ. પણ તમને જે પણ ડેપ્રિસિએશનની એમાઉન્ટ આપી અને પ્રોવિઝન ફોર ટેક્સની ઇન્ફોર્મેશન આપી, તો જે પ્રોવિઝન ફોર ટેક્સની ઇન્ફોર્મેશન આપે છે તો એનું લેજર તમારે બનાવવું જરૂરી છે. આ નેસેસરી એકાઉન્ટ્સમાં આવે છે, બરાબર? પછી આગળ વધીએ, ડ્યુરિંગ ધ યર પ્લાન્ટ એન્ડ મશીનરી વર્થ ₹10,000 સોલ્ડ એટ ₹12,000. જો પ્લાન્ટ એન્ડ મશીનરીનું જે એકાઉન્ટ બન્યું છે એમાં પણ ટ્રાન્ઝેક્શન તમને આપેલા છે જ તે. ઓકે, એટલે આટલી વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખવાની છે. એટલે પ્લાન્ટ એન્ડ મશીનરી એકાઉન્ટ બન્યું. આગળ ચેક કરો, ડ્યુરિંગ ધ યર ₹40,000 were paid as dividend. ડિવિડન્ડ પે કરેલ તો ડિવિડન્ડનું એકાઉન્ટ આપણે બનાવવાની જરૂરિયાત નથી. લાસ્ટ ટાઈમનો સમ જોજો, એમાં મેં તમને એક વસ્તુ કીધેલી, ડિવિડન્ડ હતું એમાં, પણ પ્રીવિયસ યરની બેલેન્સ શીટમાં હતું. રકમ ચેક કરજો. જો આગળ જે આપણો જે ફર્સ્ટ સમ કાઉન્ટ થયો ને એમાં પ્રપોઝ ડિવિડન્ડ આપ્યું હતું અને ક્યાં આગળ હતું? બેલેન્સ શીટમાં હતું. કોઈ પણ જગ્યાએ એડજસ્ટમેન્ટમાં ડિવિડન્ડ આપેલું નહોતું. આ સમમાં એડજસ્ટમેન્ટમાં ડિવિડન્ડ છે, અને જ્યારે એડજસ્ટમેન્ટમાં ડિવિડન્ડ આપ્યું હોય ત્યારે તમારે એક વાત યાદ રાખવાની છે કે એમાં બે ઇફેક્ટ આવશે. લાસ્ટ ટાઈમ આપણે જે આપ્યું પ્રીવિયસ યરમાં જ્યારે ડિવિડન્ડ આપ્યું હોય બેલેન્સ શીટની અંદર છે અને પ્રીવિયસ યરની કોલમની અંદર એમાઉન્ટ લખેલી છે, ત્યારે એનું પેમેન્ટ હંમેશા કઈ બાજુ આવે? એપ્લિકેશન ઓફ ફંડ સાઈડ આવી જાય, એટલે કે પૈસાનું ચૂકવણું થયેલું છે. પણ જ્યારે અહીંયા આગળ એડજસ્ટમેન્ટમાં ડિવિડન્ડ આપે ત્યારે એની ટુ ઇફેક્ટ્સ આવશે. એક, પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટમાં એ ડેબિટ થશે, અને એની સેકન્ડ ઇફેક્ટ ક્યાં આવી જશે? એપ્લિકેશન ઓફ ફંડ સાઈડ, એટલે કે જ્યાં આગળ ફંડનું પેમેન્ટ થયું છે એ બાજુ આપણે ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં એની ઇફેક્ટ આપવાની છે. આ રીતે એના એડજસ્ટમેન્ટ અને આ રીતે એના લેજર છે એ આપણે પ્રિપેર કરીને રાખ્યા છે. જ્યાં આગળ ડેબિટ બેલેન્સ હતી ત્યાં એ પ્રમાણે, અને ક્રેડિટ બેલેન્સ છે ત્યાં એ રીતે મેં રાઇટ ડાઉન અથવા તો બોર્ડ ઉપર જે લખવું પડે એ લખીને જ રાખી દીધું છે.
એટલે હવે એક પછી એક આપણે એડજસ્ટમેન્ટ છે એ ચેક કરવા માંડીએ. તો ફર્સ્ટ એડજસ્ટમેન્ટ શું આપ્યું? તો કે ડ્યુરિંગ ધ યર ઇન્વેસ્ટમેન્ટ ઓફ ₹8,000 સોલ્ડ એટ ₹8,500. જો 8,000 ના ઇન્વેસ્ટમેન્ટ સેલ કર્યા કેટલી પ્રાઇસથી? 8,500 થી. મીન્સ પ્રોફિટ કર્યો કે લોસ કર્યો? તમે કહેશો સર પ્રોફિટ કર્યો. હવે વિચારો તો આની જર્નલ એન્ટ્રી શું થાય? એક વખત આ ખાસ વિચારેલું, કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય એની જર્નલ એન્ટ્રી જો વિચારી લેશો તો એ ટ્રાન્ઝેક્શન તમારા માટે કેવું થઈ જશે? બિલકુલ ઇઝી થઈ જશે. હવે સપોઝ 8,500 માં ઇન્વેસ્ટમેન્ટ સેલ થયું, જર્નલ એન્ટ્રી શું થાય? કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટ 8,500 ટુ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ 8,000 ટુ પ્રોફિટ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ કેટલું થાય? 500. બરાબર? એટલે ઇન્વેસ્ટમેન્ટમાં અહીંયા લખી નાખું છું બાય કેશ ઓર બેંક. કેટલી એમાઉન્ટ આવી? 8,500 ટુ P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટ બ્રેકેટમાં લખી નાખવાનું પ્રોફિટ. જો લોસ થયો તો ક્રેડિટ સાઈડ લખો, તો પ્રોફિટ સાઈડ તો કઈ બાજુ લખવાનું? ડેબિટ સાઈડ, એટલે કે ₹500. બરાબર? એની સેકન્ડ ઇફેક્ટ ક્યાં આવી જશે? પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટમાં બાય પ્રોફિટ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, કેટલા રૂપીસનો પ્રોફિટ થયો? ₹500 નો પ્રોફિટ થયો. એમાં કઈ બીજું નથી આપણને ટ્રાન્ઝેક્શન આપ્યું. નેક્સ્ટ, હવે એક આપણે સ્ટેટમેન્ટ શોવિંગ ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલ બનાવવાનું રહી ગયું છે, બનાવી નાખીએ. ચાલો, બાકી આ એડજસ્ટમેન્ટ છે આટલું રાખીએ ને આગળ આપણે કન્ટિન્યુ કરીએ. અહીંયા આગળ સૌથી પહેલા સ્ટેટમેન્ટ શોવિંગ ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલ. તમે એટલું મને કહો વર્કિંગ કેપિટલ ઇઝ ઇક્વલ ટુ શું? તો લાસ્ટ તમને લેક્ચર હતો એમાં ડિસ્કસ કર્યું હતું કે વર્કિંગ કેપિટલ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કરંટ એસેટ્સ માઇનસ ટોટલ કરંટ લાયબિલિટીઝ. બરાબર? એટલે બેલેન્સ શીટમાં જે પણ આપણી કરંટ એસેટ્સ છે એમાંથી કરંટ લાયબિલિટીઝ છે એ આપણે શું કરી નાખવાની છે? માઇનસ કરી નાખવાની છે. હવે જુઓ, એસેટ સાઈડ આપણે ચેક કરીએ તો પ્લાન્ટ એન્ડ મશીનરી આપી તમને. બરાબર? પછી તો કે ઇન્વેસ્ટમેન્ટ આપ્યું. હવે આ બંને વસ્તુ કેવી છે? બંને વસ્તુ આપણા માટે ફિક્સ એસેટ્સ છે. આગળ સ્ટોક, બિલ્સ રિસીવેબલ, ડેટર્સ અને બેંક બેલેન્સ. આ ચારે ચાર વસ્તુ આપણા માટે કેવી છે? કરંટ એસેટ્સ છે. એટલે સીધું અહીંયા આગળ હેડિંગ મારી દો કરંટ એસેટ્સ. ઓકે, હવે કરંટ એસેટ્સ આપણે ચેક કરીએ તો એમાં સ્ટોક, એમાં 2 લાખ એઝ પર બેલેન્સ શીટ. આમાં માત્ર તમારે શું કરવાનું છે? ફિગર્સ છે એ મૂકી દેવાના છે. આમાં તમારે એક્સ્ટ્રા કોઈ મહેનત કરવાની થતી નથી. પછી તો કે બિલ્સ રિસીવેબલ. બિલ્સ રિસીવેબલ માં ચેક કરો 40,000 and 15,000. પછી તો કે ડેટર્સ 2 લાખ 4,55,000. પછી નેક્સ્ટ બેંક બેલેન્સ માં 1,59,000 and 1,97,000. ઓકે, હવે અહીંયા આગળ આપણે શું કરવાનું? એનું ટોટલ કરંટ એસેટ. બરાબર? પછી બ્રેકેટમાં એ લખી નાખું છું કરંટ લાયબિલિટીઝ. કરંટ લાયબિલિટીઝમાં ચેક કરીએ તો લાયબિલિટીમાં શું આપેલું છે? શેર કેપિટલ. પહેલા તો એ આપણી કોઈ કરંટ લાયબિલિટી નથી. પછી તો કે જનરલ રિઝર્વ, તો જનરલ રિઝર્વ છે એ પણ આપણી લાયબિલિટી નથી. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ તો એની બેલેન્સ લખી નાખી, એ પણ આપણી કરંટ લાયબિલિટીઝ નથી. કેપિટલ રિઝર્વ પણ આમાં આવે નહીં. ડિબેન્ચર્સ ચેક કરો તો ડિબેન્ચર્સ પણ આપણી કરંટ લાયબિલિટીઝ બનશે નહીં. ક્રેડિટર્સ અને બિલ્સ પેએબલ આ બંને એવા એકાઉન્ટ્સ છે કે જે તમારા કરંટ લાયબિલિટીઝમાં કાઉન્ટ થાય. અને પ્રોવિઝન ફોર ટેક્સેશન, તો જે પ્રોવિઝન ફોર ટેક્સેશન છે એનું આપણે શું કરી નાખ્યું છે? લેજર બનાવી નાખ્યું છે. વાય આપણને જે પણ એડજસ્ટમેન્ટ આપેલું હતું એમાં આપણને ટ્રાન્ઝેક્શનમાં કીધેલું હતું કે હવે પ્રોવિઝન ફોર ટેક્સેશન આટલા રૂપીસ છે. હવે જો ચેક કરવા જાઓ તો પ્રોવિઝન ફોર ટેક્સેશનની એમાઉન્ટ કેટલી હતી? 10,000 રૂપીસ.
હવે બેલેન્સ શીટમાં ચેક કરો તો પ્રોવિઝન ફોર ટેક્સની એમાઉન્ટ કેટલી છે 75,000 and 10,000. બંને વચ્ચે જો ડિફરન્સ હોવો જોતો તો કેટલા રૂપિયાનો હોવો જોઈતો તો એઝ પર એડજસ્ટમેન્ટ 10,000, પણ ડિફરન્સ છે 10,000 ની બદલે કેટલો થઈ ગયો છે 65,000 નો ડિફરન્સ થઈ ગયો છે. હવે ડિફરન્સ જ્યારે જસ્ટિફાઈ ન થાય ત્યારે આપણે જે તે ટ્રાન્ઝેક્શનનું શું કરવું પડે, લેજર એકાઉન્ટ છે એ પ્રિપેર કરવું પડે. ઓકે, એટલે આપણે ત્યારે પ્રોવિઝન ફોર ટેક્સનું લેજર પ્રિપેર કરેલું હતું. એટલે અહીંયા આગળ લાયબિલિટીઝમાં બે જ વસ્તુઓ હશે, ક્રેડિટર્સ એન્ડ બિલ્સ પેએબલ. ક્રેડિટર્સ અને બિલ્સ પેએબલ. ટોટલ કરંટ લાયબિલિટીઝ, બરાબર. એટલે નેટ વર્કિંગ કેપિટલ A minus B. ઓકે, એટલે 90,000, 78,000, 75,000, 59,000. ઓકે, આ દરેક વસ્તુ છે એ આપણે લખી નાખી. હવે કાંઈ નથી કરવાનું. હવે જે પણ બેલેન્સ આવે છે એમાં ઇન્ક્રીઝ ડિક્રીઝ આપણે લાસ્ટ લેક્ચરમાં જે રીતે જસ્ટિફાઈ કર્યું હતું એ જ રીતે એસેટ ઇન્ક્રીઝ થતી હોય તો ડિફરન્સની એમાઉન્ટ ઇન્ક્રીઝમાં લખી નાખો, ડિક્રીઝ થતી હોય તો ડિક્રીઝમાં. ચાલો આપણે અહીંયા ચેક કરીએ તો સ્ટોક છે એ 2 લાખમાંથી કેટલો થઈ ગયો 1,95,000 થઈ ગયો. જો 2 લાખમાંથી 1,95,000 મીન્સ 5,000 રૂપીસનો શું થઈ ગયો છે, અહીંયા ડિક્રીઝ થઈ ગયો છે. પછી નેક્સ્ટ ચેક કરો, 40,000 માંથી કેટલું થઈ ગયું 15,000, ડિક્રીઝ કેટલો આવ્યો 25,000 રૂપીસનો. ડિક્રીઝની કોલમમાં લખતા જાઓ. અહીંયા આગળ 2 લાખમાંથી કેટલા થઈ ગયા 4,55,000. તો જે પણ ઇન્ક્રીઝ છે એ કેટલો થયો 2,55,000 નો. પછી તો કે 1,59,000, 197 minus 159 મીન્સ 38,000 રૂપીસનો શું છે ઇન્ક્રીઝ છે, બરાબર. બીજું કાંઈ નહીં કરવાનું. હવે આ બધાનો ટોટલ, બરાબર, 2 લાખ પ્લસ 2 લાખ 4,40,000. કેલ્ક્યુલેટરમાં ગણતરી કરજો, હું પણ કરું છું, તમે પણ કરજો, બરાબર. તો તમારી દાખલાની પ્રેક્ટિસ થશે. કદાચ વિડીયો જોતા જોતા પણ તમે સમ કેલ્ક્યુલેટ કરો તો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. પછી 195,000 પ્લસ 15,000 પ્લસ 4,55,000 પ્લસ 1,97,000, બરાબર. 8,62,000. હવે ચેક કરશું 5,99,000 માઈનસ આપણે જે પણ કરંટ લાયબિલિટીઝ છે એ આપણે લખવાની, બરાબર. 90,000 પ્લસ 78,000 1,68,000 થશે. 1,68,000 75,000 પ્લસ 59,000 1,34,000 બંનેનો ટોટલ. હવે અહીંયા આગળ ક્રેડિટર્સ છે એનું પણ એક એનાલિસિસ કરી લો, ઇન્ક્રીઝ ડિક્રીઝ જે પણ થતું હોય ચેક કરો. 90,000 માંથી કેટલા થઈ ગયા 75,000, ડિફરન્સ કેટલો આવ્યો 15,000, બરાબર. ઇન્ક્રીઝ છે કે ડિક્રીઝ છે, તો તમે કહેશો સર ડિક્રીઝ થયો છે, પણ લખવાનું નહીં કે કરંટ લાયબિલિટીઝ છે. ખાસ યાદ રાખજો, જ્યારે કરંટ એસેટ હોય ત્યારે તો તમે ઇન્ક્રીઝ થયા હોય તો ઇન્ક્રીઝ વાળી કોલમમાં લખો છો અને ડિક્રીઝ થયા હોય તો ડિક્રીઝ વાળી. પણ જ્યારે કરંટ લાયબિલિટીઝ આવે છે ત્યારે તમે શું કરો છો તો કે જે પણ બેલેન્સ જો ડિક્રીઝ થઈ હોય તો પણ એની ઇફેક્ટ છે એ કેવી આવે, હંમેશા ઓપોઝિટ ઇફેક્ટ આવે. કેટલા રૂપીસની છે 1,15,000. ઓકે, અને નેક્સ્ટ આપણે 78 માઈનસ 59 મીન્સ 19,000 નો ડિફરન્સ છે. હવે અહીંયા પણ ઇન્ક્રીઝ થયું છે કે ડિક્રીઝ થયું, તો તમે કહેશો સર ડિક્રીઝ થયું, પણ ડિક્રીઝ વાળી કોલમમાં હું લખીશ નહીં, ઇન્ક્રીઝમાં કેટલા થશે 19,000. ઓકે, એટલે આ થયું આપણું ઇન્ક્રીઝ ડિક્રીઝ વાળી વાત. ઓકે, હવે તો કે આપણે જે પણ
આ છે એ આમ નામ કન્ટિન્યુ રાખજો, આમાં વચ્ચે આપણે કાંઈ દોરવાની જરૂર નથી. ઓકે, હવે જો કરંટ એસેટ નો જે ટોટલ છે એમાંથી કરંટ લાયબિલિટીઝ નો ટોટલ શું કરવાનો? માઈનસ કરવાનો. અહીંયા પણ એ જ રીતે કરંટ એસેટ માંથી કરંટ લાયબિલિટી શું કરવાની? માઈનસ કરવાની છે. એટલે કે 5,99,000 minus 1,68,000 means 4,31,000 થાય. ઓકે, પછી અહીંયા 862 minus 134 means 7,28,000. ઓકે, હવે તમે ચેક કરશો 4,31,000 માંથી કેટલા થઈ ગયા? 7,28,000. 728 ઇન્ક્રીઝ થયું ડિક્રીઝ થયું? તમે કહેશો સર ઇન્ક્રીઝ થયું છે, તો 4,31,000 એટલે કે 2,97,000 નો શું છે? ઇન્ક્રીઝ છે. ઇન્ક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ 7,28,000. બીજું તમારે આ બાજુ ટોટલ કરી નાખવાનો. કેટલો છે? 2,55,000 પ્લસ 38,000 પ્લસ 15,000 પ્લસ 19,000, તો 3,27,000 છે એ ટોટલ થશે ઇન્ક્રીઝ ડિક્રીઝ વાળી કોલમનો. બરાબર? અને આમાંથી તમે 30,000 એટલે ડિફરન્સ આવી જશે કેટલો? 2,97,000. અહીંયા આગળ તમારું આ સ્ટેટમેન્ટ છે ને એ ટેલી થઈ જાય. અહીંયા જે ઇન્ક્રીઝ ડિક્રીઝ આવતો હોય એની જે પણ ઇફેક્ટ છે એ અહીંયા આગળ પહોંચી જતી હોય છે. તો આ રીતે આપણું વર્કિંગ કેપિટલ વાળું સ્ટેટમેન્ટ છે એ શું થઈ ગયું? કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, હવે આપણે આગળ વધીએ તો ઇન્વેસ્ટમેન્ટ વાળું જે એડજસ્ટમેન્ટ હતું એ આપણે પૂરું કરી નાખીએ. બરાબર? હવે જો ઇન્વેસ્ટમેન્ટ જ્યારે સેલ થયું, ફરીથી એક વખત રિપીટમાં તમને લઈ લઉં છું કારણ કે એ એક ટ્રાન્ઝેક્શન મેં વચ્ચે બતાવી દીધું. 8,000 sold at price of ₹8,500 એટલે કે 500 નો આપણને જે પ્રોફિટ થયો એ અહીંયા ઇફેક્ટ આપી દીધી મેં, અને 8,500 ની સેકન્ડ ઇફેક્ટ અહીંયા આપી દીધી. થર્ડ ઇફેક્ટ ક્યાં આપી? પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ 500. અને આની ફોર્થ ઇફેક્ટ છે એ ક્યાં આવશે? ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં સોર્સિસ ઓફ ફંડમાં આપણે લખવું પડે. હવે જો આટલો પોર્શન છે એ તો તમને પતાવડાવી દીધો મેં, એટલે આટલું જવા દઉં છું. બરાબર? અને ત્યાં આગળ હું શું બનાવી નાખીશ? ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. ઓકે, ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. sources of fund, amount rupees, application of funds, at your amount rupees. હવે જુઓ અહીંયા આગળ જે સેલ થયું એ તમારે સોર્સિસ ઓફ ફંડ માં લખવું પડે. સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ કેટલું આવી જાય? 8,500. ઓકે, આટલું ફંડ છે એ રિસીવ થયું. એટલે મેં તમને કીધું હતું કેશ ઓર બેંક એકાઉન્ટની જ્યાં પણ ઇફેક્ટ આવે ત્યાં આગળ તમારે શું કરવું પડે? ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં ઇફેક્ટ આપવી પડે. અહીંયા આગળ આપણે સપોઝ 8,500 માં ઇન્વેસ્ટમેન્ટ સેલ કર્યા તો એમાંથી આપણને શું મળ્યું હોય? ફંડ છે એ રિસીવ થયું હોય. પછી નેક્સ્ટ આપણે આગળ વધીએ તો આપણને એમ કીધું કે 18,000 રૂપીસનું, ખાસ ચેક કરજો, 18,000 રૂપીસનું આપણે શું કરીએ છીએ? ઇન્વેસ્ટમેન્ટ છે એ પરચેસ કરીએ છીએ. તો જર્નલ એન્ટ્રી શું થાય? ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ ક્રેડિટ. અહીંયા લખી નાખવાનું ટુ કેશ ઓર બેંક. કેટલા રૂપીસ આવશે? 18,000. અને એની જે સેકન્ડ ઇફેક્ટ છે એ કઈ બાજુ આવે? તો કે આપણી જે સેકન્ડ ઇફેક્ટ છે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ પરચેસ કરીએ છીએ તો ફંડ છે એ જશે. જ્યારે સેલ કરીએ ત્યારે ફંડ મળે છે, તો પરચેસ કરીએ ત્યારે પેમેન્ટ કરવું પડે, તો ફંડ છે એ શું થશે? આઉટ ઓફ બિઝનેસ જશે. એટલે આપણે અહીંયા લખવું પડે પરચેઝ ઓફ
ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે 18,000 જોઈ લો